નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો સવારના 11 વાગ્યા હતા। એક વૃદ્ધ માણસ મોટી બેંકમાં પ્રવેશ કરે છે। તેને સાદા કપડાં પહેર્યા હતા અને તેમના હાથમાં બેંકના કાગળો હતા। તે બેંકની અંદર આવતાની સાથે જ ત્યાં હાજર તમામ ગ્રાહકો અને બેંક કર્મચારીઓ તેમની સામે વિચિત્ર નજરે જોવા લાગ્યા। તે વૃદ્ધનું નામ ધીરુભાઈ હતું। તેમના એક હાથમાં લાકડી હતી અને બીજા હાથમાં બેંકના કાગળ હતા। તેઓ ધીમે ધીમે કાઉન્ટર તરફ જવા લાગ્યા, જ્યાં એક મહિલા ગ્રાહકોને મદદ કરવા બેઠી હતી। તે મહિલાનું નામ સુનીતા હતું। ધીરુભાઈ ધીમે ધીમે સુનીતા પાસે ગયા। બેંકની અંદર હાજર દરેકની નજર ધીરુભાઈ પર ટકેલી હતી। જ્યારે તે સુનીતા પાસે પહોંચ્યા ત્યારે તેમણે ખૂબ જ નમ્ર સ્વરે કહ્યું, જુઓ મેડમ, મારા એકાઉન્ટમાં થોડી સમસ્યા છે। આ બરાબર કામ નથી કરી રહ્યું। એમ કહીને તેમણે કાગળો સુનીતા તરફ લંબાવ્યા। સુનીતાએ તેમના સાદા કપડાં જોઈને આશ્ચર્ય થયું અને કહ્યું, બાબા, તમે ખોટી બેંકમાં તો નથી આવી ગયા ને? મને નથી લાગતું કે આ બેંકમાં તમારું ખાતું હશે। ધીરુભાઈએ આકસ્મિક રીતે જવાબ આપ્યો, દીકરી, તું એકવાર જોઈ તો લે, કદાચ મારું એકાઉન્ટ અહીં જ છે। કાગળ હાથમાં લેતા સુનીતાએ કહ્યું, બાબા, થોડો આમાં સમય લાગશે, તમારે થોડો સમય રાહ જોવી પડશે। એમ કહીને તે અન્ય કર્મચારીઓ સાથે કામમાં લાગી ગઈ। ધીરુભાઈ ત્યાં જ ઊભા રહીને રાહ જોવા લાગ્યા। થોડીવાર પછી તેમણે કહ્યું, દીકરી, તું વ્યસ્ત હોય તો મેનેજરને ફોન કર, મારે તેમની સાથે થોડું કામ છે, હું તેમની સાથે વાત કરીશ। સુનીતાએ અનિચ્છાએ ફોન હાથમાં લીધો અને મેનેજરની કેબિનનો નંબર ડાયલ કર્યો। ફોન પર તેણે મેનેજરને કહ્યું, સાહેબ, એક વૃદ્ધ માણસ તમને મળવા માંગે છે, તેમને તમારી પાસે મોકલું? ત્યાંથી મેનેજરે ધીરુભાઈ સામે જોઈને કહ્યું, શું તે આપણી બેંકનો ગ્રાહક છે કે કોઈ ટાઈમ પાસ કરવા આવ્યો છે? સર, મને ખબર નથી, પણ તે તમને મળવાની વાત કરી રહ્યો છે। મેનેજરે કહ્યું, મારી પાસે આવા લોકો માટે સમય નથી। મેનેજરે સુનીતાને આદેશ આપ્યો કે એક કામ કર, એમને વેઇટિંગ એરિયામાં બેસાડ, થોડા સમય પછી તેઓ જાતે જ અહીંથી ચાલ્યા જશે। સુનીતાએ મેનેજરની વાત માની ધીરુભાઈને કહ્યું, બાબા, તમે ત્યાં જઈને વેઇટિંગ એરિયામાં બેસો, થોડા સમય પછી મેનેજર ફ્રી થઈ જશે, પછી તમે તેમને મળી શકશો। ધીરુભાઈ ધીમે ધીમે વેઇટિંગ એરિયા તરફ આગળ વધ્યા અને ખૂણામાં રાખેલી ખુરશી પર બેઠા। બેંકની અંદર હાજર તમામ લોકો હજુ પણ તેમની સામે જોઈ રહ્યા હતા। આ બેંકમાં ફક્ત શ્રીમંત અને સૂટ પહેરનારા ગ્રાહકો જ આવતા હતા। આવી સ્થિતિમાં સામાન્ય કપડામાં આવેલા ધીરુભાઈ બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। લોકો તેમના વિશે અનેક પ્રકારની વાતો કરતા હતા। કેટલાક તેમને ભિખારી ગણી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો કહેતા હતા કે તેઓ આ બેંકમાં ખાતું હોતું હશે। ધીરુભાઈ પણ આ બધી વાતો સાંભળી રહ્યા હતા, પરંતુ તેમણે કોઈ વાત પર ધ્યાન આપ્યું નહીં। તેઓ પોતાનો વારો આવે તેની શાંતિથી રાહ જોવા લાગ્યા। બેંકનો એક કર્મચારી, જેનું નામ રાહુલ હતું, તે જ સમયે બહારથી બેંકમાં આવ્યો હતો। જેવો તે વેઇટિંગ એરિયામાં પ્રવેશ્યો ત્યારે તેણે ધીરુભાઈને બેઠેલા જોયા અને તેમના વિશે ચાલી રહેલી વાતો સાંભળી। ત્યારે તેને ખૂબ જ ખરાબ લાગ્યું। લોકો તેમને ભિખારી કહીને વાતો કરી રહ્યા હતા। રાહુલને આ જોઈને ખૂબ જ દુઃખ થયું। તે તરત જ ધીરુભાઈ પાસે ગયો અને આદરપૂર્વક પૂછ્યું, બાબા, તમારે શું કામ છે? તમે અહીં કેમ આવ્યા છો? ધીરુભાઈએ શાંત સ્વરે જવાબ આપ્યો, દીકરા, મારે મેનેજરને મળવું છે, મારે તેમની સાથે કોઈ અગત્યની વાત કરવી છે। રાહુલે તેમને સાંભળતા જ કહ્યું, ઠીક છે બાબા, તમે થોડીવાર અહીં રાહ જુઓ, હું મેનેજર સાથે વાત કરીને પાછો આવું છું। પછી રાહુલ સીધો મેનેજરની કેબિનમાં ગયો અને કહ્યું, સાહેબ, પેલો વૃદ્ધ વ્યક્તિ વેઇટિંગ એરિયામાં બેઠો છે। દરેક વ્યક્તિ તેના વિશે કંઈક ને કંઈક કહે છે। મને લાગે છે કે આપણે તેને મદદ કરવી જોઈએ। રાહુલની વાત સાંભળીને મેનેજરે ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, હું જાણું છું અને મેં જ તેને ત્યાં બેસવાનું કહ્યું હતું। તે કોઈ ખાસ નથી। થોડીવાર વેઇટિંગ એરિયામાં બેઠા પછી વૃદ્ધ માણસે જોયું કે ઘણો સમય વીતી ગયો। લગભગ 1 કલાક સુધી ધીરજ રાખ્યા પછી તે પોતાની જગ્યાએથી ઊભા થયા અને મેનેજરની કેબિન તરફ જવા લાગ્યા। મેનેજરે જ્યારે જોયું કે વૃદ્ધ વ્યક્તિ તેની તરફ આવી રહ્યો છે, તે તરત જ તેની કેબિનમાંથી બહાર જવા લાગ્યો અને તે વૃદ્ધ માણસની સામે ઊભા રહીને બોલ્યો, બોલો, તમારે શું કામ છે?
ધીરુભાઈએ નમ્રતાથી પોતાના બેંકના કાગળો બતાવ્યા અને કહ્યું, દીકરા, આ મારા બેંક ખાતાની વિગતો છે. મારા ખાતામાંથી કોઈ વ્યવહારો નથી થઈ રહ્યા. કૃપા કરીને તેને તપાસો અને મને કહો કે સમસ્યા શું છે. મેનેજરે થોડીવાર વિચાર્યું અને પછી જવાબ આપ્યો, બાબા, ખાતામાં પૈસા ન હોય ત્યારે આવું જ થાય છે. મને લાગે છે કે તમે તમારા ખાતામાં પૈસા જમા નથી કરાવ્યા, તેથી જ તમારો વ્યવહાર બંધ થઈ ગયો છે. ધીરુભાઈએ શાંત સ્વરે કહ્યું, દીકરા, પહેલા એકવાર એકાઉન્ટ ચેક તો કર, પછી જ મને કંઈ કહેજે. તમે આમ જોયા વગર જ કેવી રીતે કહી શકો? આ સાંભળીને મેનેજર હસવા લાગ્યો અને બોલ્યો, બાબા, આ મારો વર્ષોનો અનુભવ છે. તમારા જેવા લોકોને જોઈને કોણ કેટલા પૈસા જમા કરાવે છે તેનો અંદાજ લગાવી શકું છું. મને તમારા ખાતામાં કંઈ પણ હોય તેવું દેખાતું નથી. તમે હવે અહીંથી ચાલ્યા જાઓ, કારણ કે બધા કસ્ટમર તમને જ જોઈ રહ્યા છે અને બેંકનું વાતાવરણ પણ બગડી રહ્યું છે. ધીરુભાઈએ એ કાગળો તેમના ટેબલ પર મૂક્યા અને કહ્યું, ઠીક છે દીકરા, હું નીકળી જઈશ, પણ આ કાગળોમાં જે પણ માહિતી લખેલી છે તેને એકવાર જોઈ જરૂર લેજે. આટલું કહીને ધીરુભાઈ જવા લાગ્યા. ગેટ પર પહોંચતા જ તેમણે ફરીથી કહ્યું, દીકરા, આ બધું કરવા માટે તારે ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવું પડશે. આ પછી ધીરુભાઈ બેંકના મુખ્ય ગેટની બહાર નીકળી ગયા. તે ત્યાંથી ધીમે ધીમે ચાલ્યા ગયા. જ્યારે મેનેજરે આ વાત સાંભળી તો તેને કંઈક અજુગતું લાગ્યું, પણ પછી તેણે વિચાર્યું, તે વૃદ્ધ છે એટલે આવું કહ્યું હશે, તેનાથી કોઈ સમસ્યા નહીં થાય. એમ વિચારીને મેનેજર પોતાના કામે પાછો લાગી ગયો. અહીં ટેબલ પર પડેલા કાગળો, જેમાં એક વૃદ્ધ વ્યક્તિના બેંક ખાતાની વિગતો હતી, આ બધું રાહુલના ધ્યાન પર આવ્યું. રાહુલે તે કાગળો તેના હાથમાં લીધા અને તેના કોમ્પ્યુટરના સર્વરમાં લોગિન કર્યું અને તેમાં આપેલી માહિતીના આધારે સંશોધન કરવાનું શરૂ કર્યું. જ્યારે તેણે જૂના રેકોર્ડ શોધ્યા તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેને ખબર પડી કે વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આ બેંકના માલિક હતા, કારણ કે બેંકના મોટાભાગના શેર તેમના નામે હતા. આ માહિતી મળ્યા પછી રાહુલે વધુ ધ્યાનથી વિગતો વાંચવાનું શરૂ કર્યું. સંપૂર્ણ ખાતરી થયા પછી તેણે રિપોર્ટની એક નકલ કાઢી અને તે સીધો બેંક મેનેજરની કેબિન તરફ આગળ વધે છે. તે સમયે મેનેજર શ્રીમંત ગ્રાહક સાથે વાત કરી રહ્યો હતો અને તે નવી યોજનાઓ વિશે સમજાવતા હતા. રાહુલ કેબિનમાં આવ્યો ત્યારે મેનેજરે ઈશારાથી પૂછ્યું કે તું કેમ આવ્યો છે. રાહુલે ઈશારામાં કહ્યું કે આ રિપોર્ટ એ વૃદ્ધ વ્યક્તિનો છે જેને તમે અવગણ્યો હતો. રાહુલ નમ્રતાથી કહે છે, સર, તમે એકવાર આ રિપોર્ટ જોશો તો સારું રહેશે. મેનેજરે રિપોર્ટ પર એક નજર નાખીને બહુ ધ્યાન આપ્યા વિના રાહુલને પાછા આપી દીધા. તેણે કહ્યું, રાહુલ, આપણી પાસે આવા લોકો માટે સમય નથી, મને એમાં કોઈ રસ નથી. રાહુલે રિપોર્ટ પાછો લીધો અને પોતાનું કામ શરૂ કર્યું. બેંકનું વાતાવરણ સામાન્ય થઈ ગયું અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. ધીમે ધીમે સાંજ પડી અને દિવસ પૂરો થવા આવ્યો. બીજા દિવસે જ્યારે ધીરુભાઈ ફરીથી બેંકમાં આવ્યા, પરંતુ આ વખતે તેમની સાથે અન્ય એક વ્યક્તિ પણ હતો, જે સંપૂર્ણપણે સૂટ અને બૂટમાં હતો. તેઓ બેંકમાં પ્રવેશતા જ બધાની નજર તેમના તરફ આકર્ષાઈ ગઈ. ધીરુભાઈ મેનેજરને ઈશારાથી પોતાની તરફ બોલાવે છે. મેનેજર ગભરાઈને પોતાની કેબિનમાંથી બહાર આવીને તેમની સામે આવીને ઊભો રહે છે. ધીરુભાઈએ મેનેજરને કહ્યું, મેનેજર સાહેબ, મેં તમને કહ્યું હતું કે કાલનો તમારો વ્યવહાર તમારા માટે ખૂબ મુશ્કેલ સાબિત થશે. ગઈકાલે તમે મારી સાથે જે કર્યું તે એકદમ અસભ્ય હતું. હવે તમે તમારી સજા ભોગવવા તૈયાર થઈ જાઓ. આ સાંભળીને મેનેજર થોડો ગભરાયો, પણ પછી વિચારવા લાગ્યો કે આખરે મને શું સજા આપી શકાય, તમે મારી સાથે શું કરી શકો. ધીરુભાઈ આગળ કહે છે, તમને મેનેજરના પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે અને તમારી જગ્યાએ આ બેંકમાં કામ કરતા રાહુલને મેનેજર બનાવવામાં આવી રહ્યો છે. હવે તમારે ફિલ્ડ વર્ક જોવાનું રહેશે. આ સાંભળીને મેનેજર વધુ નારાજ અને ગુસ્સે થઈ ગયો અને કહ્યું, મને આ રીતે દૂર કરનાર તમે કોણ છો? ધીરુભાઈએ શાંત સ્વરે જવાબ આપ્યો, હું એક રીતે આ બેંકનો માલિક છું, કારણ કે મારી પાસે આ બેંકના શેર મૂલ્યના 80% શેર મારી પાસે છે. જો હું ઈચ્છું તો હું તમને પણ હટાવી શકું છું અને તમારી જગ્યાએ બીજાને નિયુક્ત પણ કરી શકું છું. આ સાંભળીને બેંકમાં હાજર તમામ કર્મચારીઓ અને ગ્રાહકો કે જેઓ ગઈકાલે બેંકમાં હાજર હતા અને આજે પણ હતા, તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બધાની આંખો ધીરુભાઈને જોઈ રહી હતી.
આ પછી ધીરુભાઈની સાથે આવેલા વ્યક્તિએ તેમની બ્રીફકેસ ખોલી અને તેમાંથી એક દસ્તાવેજ કાઢ્યો. આ દસ્તાવેજ રાહુલના પ્રમોશનનો હતો, જેમાં તેને બેંક મેનેજર બનાવવાનો ઓર્ડર લખવામાં આવ્યો હતો. પેલા માણસે બીજો પત્ર કાઢ્યો અને મેનેજરને આપ્યો અને કહ્યું, તમારે ફિલ્ડ ડ્યુટી કરવી હોય તો કરી શકો છો, પણ હવે આ બેંકમાં મેનેજરની પોસ્ટ પરથી તમને હટાવવામાં આવે છે. આ સાંભળીને મેનેજર ડરી ગયો અને તેના શરીરને પરસેવો આવી ગયો. તેણે તરત જ વૃદ્ધ માણસની ભૂલ માટે માફી માંગવાનું શરૂ કર્યું. પણ ધીરુભાઈએ કહ્યું કે તું શા માટે માફી માંગી રહ્યો છે અને હું તને કેમ માફ કરું? તે મારી સાથે જે રીતે વર્તન કર્યું તે આ બેંકની નીતિઓની વિરુદ્ધ હતું. શું તમે ખરેખર ક્યારેય બેંકની નીતિઓ વાંચી છે? આ બેંકનો એક નિયમ છે કે અહીંયા અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદ હોતો નથી. ધીરુભાઈએ આગળ કહ્યું, ખરેખર આ બેંકની સ્થાપના મારા દ્વારા કરવામાં આવી હતી અને મેં પહેલાથી જ સ્પષ્ટતા કરી હતી કે આ બેંકમાં કોઈની સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. જો કોઈ કર્મચારી આવું કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અને પછી કડક અવાજે કહ્યું, હું તમારા પર દયા કરી રહ્યો છું અને તમને કામ કરવા માટે સક્ષમ છોડી રહ્યો છું. અન્યથા જો હું ઈચ્છું તો હું તમને અહીંથી સંપૂર્ણપણે દૂર કરી શકું છું. ધીરુભાઈએ કહ્યું, રાહુલ જે આ બેંકમાં કામ કરતો હતો તેની પાસે કંઈ ન હોવા છતાં તેણે આવીને મને પૂછ્યું અને મને મદદ કરવાનો પ્રયાસ કર્યો. તે આ પોસ્ટ માટે વાસ્તવિક લાયકાત ધરાવે છે, કારણ કે તે ગ્રાહકોને સારી રીતે સમજી શકે છે અને તેમના કપડાં દ્વારા તેમને જજ નથી કરતો. આ પછી ધીરુભાઈએ સુનીતાને બોલાવીને ઠપકો આપ્યો અને કહ્યું, જો હું અહીંયા આવ્યો એવી જ તે મને મદદ કરી દીધી હોત તો મારે મેનેજર પાસે જવાની જરૂર જ ના પડી હોત. આજે ભૂલ કબૂલ કર્યા પછી હું તને માફી આપું છું, પરંતુ ધ્યાનમાં રાખો કે જો કોઈ વ્યક્તિ બેંકની અંદર આવે છે તો તેને તેના કપડાથી જજ ન કરવો જોઈએ. તેની સમસ્યાને સમજો અને તેને શાંતિથી હલ કરો. તમે મને યોગ્ય રીતે સાંભળ્યો હોત તો મારે મેનેજર પાસે જવું પડ્યું ન હોત અને મારું અપમાન પણ ન થયું હોત. સુનીતાએ હાથ જોડીને માફી માંગવા માંડી અને કહ્યું, સાહેબ મને માફ કરો, મેં બહુ મોટી ભૂલ કરી છે. આગળ હવે આવું કંઈ નહીં થાય. આ પછી ધીરુભાઈ ત્યાંથી જવા લાગ્યા. જતી વખતે તેમણે બધા કર્મચારીઓને કહ્યું, તમારે રાહુલ પાસેથી ઘણું શીખવાની જરૂર છે. તમે તેની પાસેથી જેટલું શીખી શકો તેટલું શીખો. તે તમારા ભવિષ્ય માટે સારું રહેશે. હું સમયાંતરે કોઈને અહીં મોકલતો રહીશ જે તમારા વર્તનમાં સુધારો લાવવામાં તમને મદદ કરશે. આટલું કહીને ધીરુભાઈ ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી બેંકનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. બધા કર્મચારીઓ વિચારવા લાગ્યા કે હવે આપણે યોગ્ય રીતે કામ કરવું પડશે, નહીં તો આગામી સમયમાં આપણો વારો પણ આવી શકે છે. ધીરુભાઈની આ કડકાઈ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. મોટાભાગના માલિકો તેમની બેંકો ખોલીને જતા રહે છે. સંચાલકો કે કર્મચારીઓ પાછળથી શું કરી રહ્યા છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. પરંતુ ધીરુભાઈએ માત્ર માલિક તરીકેની પોતાની ફરજ જ નિભાવી એટલું જ નહીં, પરંતુ બેંકના કર્મચારીઓને પણ સારો પાઠ ભણાવ્યો. તમારો શું અભિપ્રાય છે અને તમે ધીરુભાઈ અને રાહુલ વિશે શું વિચારો છો? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. ફરીથી મળીશું એક નવી કહાની સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ મિત્રો.